આજે છે ને એક મેડમ ઊભો રહ્યો હોય અને મારે સેટિંગ કરવું હોય અને એ ઓન તો પતિ મરી જે ખાસું થઈ ગયું હોય તો મારું સેટિંગ બાકી છે. ઓય મેડમ, હા મજામાં? બસ મજામાં. તમે શાંતિ? કોણ? બસ શાંતિ. આપણે તમારું પેલું ગામમાં ઘર છે ને હા એના પાછળ મારું ઘર છે. એવું છે એમ? હા, મજામાં? હા મજામાં. બોલો. તમારો પતિ મરી ગયો તો ખાસું સમય થઈ ગયો ને? હા ખાસું સમય થઈ ગયો. હા, એ તો જો તો કુદરતના લેખ લખેલા હોય બધા. સાચી વાત. સાચી વાત છે, કશો વાંધો નહીં. તો હું કહેતો હતો તમને, હા બોલો. આ તમે તો બહુ મસ્ત લાગો હો. થેન્ક યુ. તાર પતિ મળી જતો તમે તો સારું શું કહેવાય કપડાં બપડા જોરદાર પહેરો હો. અત્યારે તો રીતિ રિવાજ પ્રમાણે કપડાં પહેરવો જ પર ના, સાચી. અત્યારે સાદા પોરે ફરીએ ને એટલે લોકોની નજર બગડો. સાચી એટલા વાત. માટે. ના તમે નજર તો મારી તમે શું કહેવાય અને તમારે કામમાં શું પછી ઘરે જ રહેવાના? હા ઘરે જ રહેવાના. કઈ કપડાં સિલતા હતા તમે, વાત મળી હતી, સાચી વાત છે? ના સિલ્ડર પણ અત્યારે બંધ છે. ઓકે, બરાબર. પણ બીજું કઈ ઘરે? ના ઘરે તો બસ ઘરકામ જ. ઘરકામ જ કરો એમ? હા, તો હું શું કહેતો હતો તમને? હા બોલો. કહું કે ના કહું? બોલો ને મને એમાં શું શરમાવાનું હોય. હું તમારા પતિની જગ્યા લઈ શકું? હા હા લઈ શકો છો ને, કેમ ના લઈ શકો. મન તો કોઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં મને. તમે લઈ શકો છો મારા પતિની જગ્યા. મારી માની સોગન 28 વર્ષ થયો. 28 વર્ષ સુધી કોઈ સોરી હોમ હું નહીં જોયું અને આ મારી હોમ હું જો મારી માની સોગન મેરો પડ્યો છે. અને પેલી કહેવત તો તમે હોંભરેલી છે ને, લક્ષ્મી ચોલ્લો કરવા આવે એટલે મોઢું ધોવા જવાનું નહીં. આ કહેવત તો તમે હોંભરી જ હે. તમને ડાયરેક્ટ વાત કરાવું તો પછી શું કહેતો હતો? હા બોલો. તો પહેલાંથી જ આટલા દેખાવડા લાગો છો કે તમારા લગ્ન થયા પછી તમે આટલા દેખાવડા લાગો? ના હું પહેલા જ આટલી ખૂબસૂરત છું. કેટલા આપણે 5-6 વર્ષ થઈ ગયા નહીં તમારા પછી મરી ગયા? હા, મારી સોગન જિંદગી જે બનવાની છે આખું ગોમ મને ઓઢો કહેતો હતું. આવવામાં 2 મિનિટ આવ્યો. હા અદો ના અદો. આખું ગોમ મારી માની સોગન મને શું કહેતું હતું ખબર હે કે આ ગોમનો એ ઠવાર છે, પણ જોવું હોય ને તો જોઈ લેજે બેટા અને લખવું હોય ને તો તારે લખી દેજે. કારણ કે 2026 ચાલુ હોય અને 2027માં સરપંચની ચૂંટણી થાય. ગઈ વખત તો હું ઊભો રહેતો, અરે 5 વખત પહેલાં તે મને મારો જ વોટ મળે તો બીજા કોઈનો વોટ નહોતો પડ્યો. પણ મારી માની સગન હું લાવું છું બૈરું અને હું લાવે બૈરું એટલે પછી ડાયરેક્ટ ઈનો ફોર્મ ભરાય અને ઈનો ફોર્મ ભરાય એટલે આખું ગોમ મને સપોર્ટ કરે, આખું ગોમ સપોર્ટ કરે એટલે મારી માની સગન. તો મેડમ, હા તો હું તમને એમ કહેતો હતો તમને ભવિષ્યમાં સરપંચ બનાવવામાં આવી, તમે બનો? હા હા બનો જ. મારે ફોર્મ ભરવાનું જ છે આ સાલ. આ સાલ ના, આ સાલ તો પતી જવાય, આવતી સાલ આવશે ને? હા સોરી, આવતી સાલ મારે ફોર્મ ભરવાનું જ છે સરપંચમાં. ઓકે, તમે સરપંચ બની જાઓ તો સરપંચની કામગીરી તો આમ નિષ્ઠાથી કરો ને. હા તમે વોટ આપશો ને? મારા ઘરનો એક વોટ તમને મળશે ઉહુ. અને આ બસ તો એક જ થઈ જવાના, આપણે બધા એક જ જોડે રહેવાના. પછી તો સબ વાત છે. તો ફાઇનલી મારો મેર પડી ગયો છે અને હું શું ને અમે જવાનો મેડમને લઈને સીધો આબુ ફરવા. તો લેડો તાના એક સ્ટેપ બાકી પૂછવાનું, એ પૂછી લઈએ પછી હે ને સેટિંગ કરી લગન બગન તો ના થઈ ડાયરેક્ટ ઘેર લાવી દઈએ. એમાં શું હોય, અત્યારે તો એવું હોય કે બિચારા એમને ચાલો આવતી સાલ હું મને બે મિનિટ હા બોલો તમે બે આમ કરીને જતા રહો છો. મારે કેવું હતું, હું શર્મિલો માણસ છું એમાં છોકરીઓ શરમાય, છોકરાઓ ના શરમાય. એટલે હું છોકરીઓ સામે વાત કરતા મને શરમ આવે.
કારણ કે આજ સુધી મેં કોઈ છોકરીની વાત નથી કરેલી. ઓકે, તો ફાઇનલ ને ડન ને, હું તમારા પતિની જગ્યા લઈ શકું છું ને? હા લઈ શકો છો, પણ તમારા મમ્મી પપ્પાને પૂછી લેજો પહેલા કે તમે મારા પતિની જગ્યાએ લઈ શકો છો. મને કે તો- પાછળથી પછી લડવા આવે, લડાઈઓ કરે, એ મને પસંદ નથી. ના સાચી વાત છે. તો હું ફાઇનલી તમારા પતિની જગ્યા લઈ શકું છું ને? હા તમે મારા પતિની જગ્યાએ લઈ શકો છો, પણ એક વખત ગામમાં જઈ આવજો. કેમ? ગામમાં? હા ગામમાં? અરે આ તો મેડમે ગામમાં શું લેવા કેજો. ગામમાં જે મોહણીઓ વાળા છે ને ઓહ. એમને પૂછાવજો, એ રજા આપી તો તમે મારા પતિની જગ્યાએ લઈ શકો છો. એટલે મને મોણ એમ ગાવ દે. હા તો મારા પતિને બી મોહણીઓ જ જશે ને, એટલે તમારે મારા પતિની જગ્યા લેવાની છે. એટલે મારી સ્વાગતમાં આ તો જો મેં એમ કીધું મને તમારા પતિની જગ્યા હાલો, અને આ તો મને મોણ એમ ગાલ. મારી માની સોગન મને જતું રહેવા દે. હા મળે આપણે. આમાં આમાં મારી માની સોગન. આપણે ભાઈ આવે છે એમને પૂછી જો. આમાં મારી માની સોગન મને મોહણી એમ ગાલ દો. આજ પછી કોઈ છોકરી ના હોવા હું ના જાઉં. મારી માની સોગન હા તો બચી જશું ને કે મોહણી એમ ગાલ દે તું મને. હાય અને પણ તું જોતો ખરા, મેં તો જેટલા સરપંચનો સપનો જોયો હતો અને આ તો મને ડાયરેક્ટ મોણી એમ ગાલવાની વાત કરે. બચી જો મને તો ઘેર ના આવી થયા અને કોઈના વાત કરે ગોમમાં તો મારી ઇજ્જત શું રહે. હા હું મળું હા ને. અરે ઓમા પેલા ભાઈ આયા છે. હા મેડમ મળું.